सूरत फायरिंग की मामला सूरत के पलसाना तालुका के अंतरोली गांव में हुई है। हमलावर ने ईश्वर वंश फोड़िया के भतीजे पर फायरिंग की गई। पैसे के लेन देन को लेकर ईश्वर वंश फोड़िया का सूरत पर्वत पाटिया निवासी दुर्गेश राजभर से झगड़ा हो गया। आज दुर्गेश और प्रवीण वंश फोड़िया अपने दोस्तों के साथ आंतरोली गांव आए थे। ईश्वर वंश फोड़िया के भतीजे पर फायरिंग कर दी और वहां से भाग निकला। रिपोर्ट दीपक रॉय, यू भारत। जी आपનું નામ? કંચનબેન વિજયભાઈ વાંસપોરા, ક્યાં રહો છો? ભૂરી ગામ। શું ઘટના થયેલી હતી તમારી સાથે? મારા પોયરાને રાતના પરવીન, પછી કાર્તિક, પછી દુર્ગેશ ને રોહિત, પછી પોચી અને સત્ય, એ બધા આવીને મારા છોકરા ઉપર ફાયરિંગ કરી। એ લોકોએ કેટલા વાગ્યાની ઘટના થયેલી હતી? 2-3 વાગ્યાની પર। કોઈને ઈજા થયેલી છે? ના, ગાડી પર વાગ્યું છે અને ગાડીમાં બંદૂક પણ છે, અંદર ગોળી છે અંદર, અને પોલીસવાળાએ લઈ ગયા છે અને કેસ પણ કર્યું છે અમે। અંદાજિત કેટલા લોકો હતા? અંદાજે તો બે ગાડી ભરીને એ લોકો આવ્યા હતા। હવે અંદાજે કેટલા હોય ખબર નહીં, અમને ખબર નહીં। ઉતરાતા એ અમને ખબર નથી, ઝઘડો કરવાનું તારે ખાલી આટલું અમને ખબર છે। તે લોકો હોરેથી અમારા પૈસા લેવાના છે મારા દિયોરને, અને એ સારું થઈને મારા પોયરા ઉપર હુમલો કરે છે એ લોકો। હાલમાં પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરેલી? હા, કરી છે। આજે વહેલી સવારે એક કડોદરા પોલીસ સ્ટેશનમાં IPC 307 અને આર્મ્સ એક્ટ 25(1) અને 27(1) મુજબનો ગુનો દાખલ કરેલો સવારે 7 વાગે। બનાવની હકીકત એવી છે કે જે ફરિયાદી છે ઈશ્વર રમેશભાઈ વાંસફોડિયા કરીને ફરિયાદી છે। એમની ફરિયાદ એમણે હકીકત એવી લખાવેલી છે કે એમને કોઈ પૈસાની લેતી દેતી બાબતે અગાઉ ખટરાક અને માથાકૂટ થયેલી, અને ફરિયાદી પોતે ઓલપાડ રહે છે અને તેના માતા પિતાને મળવા માટે અંતરોલી ગામે આવેલ, અને એ દરમિયાનમાં સામેવાળા દુર્ગેશ રાજભર, પ્રવીણ, સતીશ, કાર્તિક, રોહિત અને તેજસ આ લોકો વરના અને બ્રેઝા અલગ અલગ બંને ગાડીઓ લઈને આવેલા, અને એની સાથે માથાકૂટ કરેલી, અને માથાકૂટ દરમિયાનમાં એણે પોતાની પાસેથી રહેલ ગેરકાયદેસર હથિયારમાંથી ફાયરિંગ કરી અને જાનલેવા ફરિયાદી પર હુમલો કરેલો। આમ બંને આરોપીઓનો પૂર્વ ઇતિહાસ જોવા જઈએ તો તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અને એમને અગાઉ પણ અલગ અલગ પ્રકારના ગુના દાખલ થયેલા છે। ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ PI શાહ સંભાળી રહ્યા છે।